જૂનાગઢ બસ સ્ટેશનના શૌચાલયની હાલત એટલી ખરાબ છે કે ત્યાં અંદર જતાં પહેલાં જ પાછા પગ પડે છે। પાણીની સુવિધા ન હોવાથી શૌચાલયની 4 દિવસથી સફાઈ જ નથી કરવામાં આવી, જેથી મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે। તો પીવાનું પાણી પણ બસ સ્ટેશનમાં દુર્ગંધયુક્ત આવે છે। જૂનાગઢ એસટી બસ સ્ટેશનના શૌચાલયની હાલત એવી છે કે તમને 40-50 ફૂટ દૂરથી જ અંદાજ આવી જશે કે આસપાસમાં કોઈ શૌચાલય છે। આ શૌચાલયની 4 દિવસથી સફાઈ જ થઈ નથી, જેને કારણે મુસાફરો અને સ્થાનિકોને દુર્ગંધનો સામનો કરવો પડી રહ્યો છે। સાથે જ બસ સ્ટેશનમાં પીવાનું પાણી પણ દુર્ગંધયુક્ત આવે છે। પાણીમાં ગંદકી કેમિકલ વાળું પાણી છે, સાફ સફાઈ કાંઈ નથી। બસ સ્ટેન્ડમાં કચરો બહુ છે, બધું સાફ સફાઈ કરવી બસ સ્ટેશન વાળાની જરૂરી છે, જેથી કરીને પબ્લિકોને બહુ થાય ને હેરાન પરેશાન નહીં થાય। વેથરૂમમાં તકલીફ બહુ બધી, સાફ સફાઈ બરાબર છે, પાણીની સુવિધા નથી, બધું બંધ છે। છેલ્લા 4 દિવસથી પાણીની મોટર બળી ગઈ હોવાથી શૌચાલયની સફાઈ ન થઈ હોવાનું બસ સ્ટેશનના અધિકારીનું રટણ છે। તો બસ સ્ટેશનમાં પીવાના પાણીની ટાંકી નવી મૂકેલ હોય અને નવી પાઇપલાઇન નાખી હોવાથી પાઇપમાં ઓઇલ કરવાને લીધે પીવાનું પાણી દુર્ગંધ મારતું હોવાનો દાવો કર્યો છે। જોકે હાલ તો શૌચાલય અને પાણીની ટાંકીની સાફ સફાઈ આરંભવામાં આવી છે। હાલમાં જૂનાગઢ ડેપો ખાતે છેલ્લા 3-4 દિવસથી મોટર જે છે એ બળી ગઈ હતી અને મોટર જે છે અમે બંધાવવા આપેલી હતી અને મોટર બંધાને પાણી વગર તો કોઈ સફાઈ થઈ ન શકે, જેને કારણે સફાઈ થઈ શકેલ નહોતી। પણ હવે મોટર બંધાઈને આજ આવી ગઈ છે એટલે અત્યારથી અમે સફાઈ ચાલુ કરી દીધી છે। જૂનાગઢ એસટી બસ સ્ટેશનમાં જે બેદરકારી સામે આવી છે, બસ સ્ટેશનમાં આવતા મુસાફરો માટે જે પીવાના પાણીની જે વ્યવસ્થા પૂરતી નથી, જે પાણી પીવાનું છે તેમાંથી પણ દુર્ગંધ આવે છે। લોકો પાણી પીતા પણ દુર્ગંધ આવતી તેવી પણ ફરિયાદ કરી રહ્યા છે। જોવા જઈએ તો જે શૌચાલય છે, શૌચાલયની પણ બસ સ્ટેશનની અંદર કોઈ સફાઈ કરવામાં આવતી નથી, જેના ઘણા દિવસથી શૌચાલયમાં સફાઈ થતી નથી। પાણીના અભાવે જે શૌચાલયની સફાઈ નથી થતી તેવા પણ લોકો કહી રહ્યા છે। ત્યારે લોકો અંદર શૌચાલયમાં જતા હોય છે ત્યારે શૌચાલયમાં કોઈ પૂરતી સફાઈ થતી નથી, શૌચાલયમાં જઈ શકાતું નથી તેવી પરિસ્થિતિ હાલ જોવા મળી રહી છે। એસટી બસ સ્ટેશનની અંદર છેલ્લા ઘણા સમયથી આ જે પરિસ્થિતિ જોવા મળી રહી છે અને શૌચાલયની અંદર જે છે કોઈ પણ જાતની સફાઈ કરવામાં આવતી નથી અને પીવાના પાણીની અંદર આપણે જોઈએ તો પીવાના પાણીમાં પણ કોઈ પણ કેમિકલ મૂકેલું હોય તેવા દુર્ગંધ આવતી હોય છે તેવું પણ લોકો કહી રહ્યા છે। એસટીના જે અધિકારી છે તેઓનો પ્રયત્ન કર્યો છે પૂછવાનો, પણ હજુ સુધી કોઈ એસટીના અધિકારીઓ પણ આવ્યા ન હોય। ત્યારે જૂનાગઢ એસટી બસ સ્ટેશનની અંદર જે એસટી વિભાગ છે તેના અધિકારીઓની એક જે બેદરકારી સામે આવી છે। જૂનાગઢથી અનેક જિલ્લામાં લોકો જતા હોય છે, અહીંયા જે બસ સ્ટેશનની અંદર પૂરતી વ્યવસ્થા બસ સ્ટેશન દ્વારા કરવામાં આવતી હોય છે, પરંતુ જે વ્યવસ્થા છે તે અપૂરતી છે, જેની અંદર પણ લોકોની ફરિયાદ ઉઠવા પામે છે। ત્યારે લોકોમાં પણ ચર્ચા રહ્યું છે કે એસટી બસ સ્ટેશનની અંદર પૂરતી સુવિધા આપવી જરૂરી છે। જે પાણીના જે રૂમ છે તેની અંદરથી પણ દુર્ગંધ આવે છે, ત્યાં પણ પૂરતી સફાઈ થતી નથી। આપ જોઈ શકો છો જે દ્રશ્યો છે, જે પાણીના પીવાના પાણીના જે છે ઉપર ટાંકી મૂકવામાં છે, નીચે પણ દુર્ગંધ મારતું પાણી તેમજ ગંદકી ફેલાઈ રહી છે। આ ગંદકી પર સફાઈ કરવામાં આવતી નથી અને લોકોને જે મુસાફરોને છે પારાવાર છે જે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। પરેશ બુદ્ધભટ્ટી, TV13 ગુજરાતી, જૂનાગઢ।